જય ભારત મિત્રો, આપણે ફિઝિક્સની અંદર લો ઓફ મોશન નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું અને આ ચેપ્ટરની અંદર હવે આપણે એક લાસ્ટ ટોપિક હતો, નાનો એવો ટોપિક છે, તે એક બાકી રહી ગયો હતો. તો ડાયરેક્ટ પહેલાં ત્યાં જઈએ અને પછી આ ચેપ્ટરનું રિવિઝન મારીને આ ચેપ્ટરને આપણે પૂર્ણાહુતિ કરશું. તો આપણે આ લો ઓફ મોશનની અંદર ન્યૂટનના 3 નિયમો જોયા, પ્લસ છેલ્લી વસ્તુ આપણી બાકી છે આ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. તો આ વસ્તુ છે શું, તમે આઈ થિંક નામ સાંભળેલું હશે કે કન્ઝર્વેશન ઓફ એનર્જી. ધોરણ 10ની અંદર તમે ભણી ગયા છો. મીન્સ કે એનું ગુજરાતી થાય છે ઉર્જા સંરક્ષણનો નિયમ, એને કહેવાય કન્ઝર્વેશન ઓફ એનર્જી. પછી બીજું આવ્યું હતું કન્ઝર્વેશન ઓફ માસ, મીન્સ કે માસ સંરક્ષણનો નિયમ. અને હવે આવે છે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, મીન્સ કે વેગમાન સંરક્ષણનો નિયમ. હવે સૌથી પહેલું કે સંરક્ષણ એટલે શું, એ કન્ઝર્વેશન એટલે શું? તો કન્ઝર્વેશન એટલે અચળ વસ્તુ, મીન્સ કે કોન્સ્ટન્ટ એક પ્રકારનું કહી શકો કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થતો હોય. મીન્સ કે ફેરફાર થતો હોય પરંતુ એની ક્વોન્ટિટીમાં કોઈ ફેરફાર ન થતો હોય. ધારો કે તમે 5 લીટર પાણી છે એનું વજન કર્યું અને એ જે આવ્યું અને એનું તમે બરફમાં કન્વર્ટ કર્યું અને એનું જે વજન આવ્યું એ બંને સેમ આવે. મીન્સ કે એની ક્વોન્ટિટીમાં ફરક ન થાય, એના દળમાં ફરક ન થાય. તો એ થઈ ગયું આપણું કન્ઝર્વેશન ઓફ માસ. એવી જ રીતના જો એની એનર્જીમાં ફેરફાર ન થાય, અને થાય જ નહીં, એ પોસિબલ જ નથી, એનર્જી કોન્સ્ટન્ટ હોય, તો એ થઈ ગયું આપણું એનર્જી કન્ઝર્વેશનનો લો. સેમ એ જ રીતના આપણે આજે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ જોવાનું છે. કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ ચાલુ કરીએ તે પહેલાં આપણે કન્ઝર્વેશન ઓફ માસ અને કન્ઝર્વેશન ઓફ એનર્જી બેના સ્ટેટમેન્ટ જોઈ લે. કોઈને યાદ હોય તો ઠીક છે, નહીં તો હું અત્યારે રિવિઝન મારું છું. સૌથી પહેલી વસ્તુ જોઈએ કન્ઝર્વેશન ઓફ એનર્જી, મીન્સ કે ઉર્જા અથવા તો ઉર્જા સંરક્ષણનો નિયમ, જે તમે ધોરણ 10ની અંદર ભણી આવ્યા. તો આ શું કહેતા હતા ઉર્જા સંરક્ષણનો નિયમ? તો એ કંઈક એવું કહેતી હતી કે ઉર્જાનું ઉત્પન્ન થતી નથી અને ઉર્જાનો વિનાશ થતો નથી. માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે એને રૂપાંતર કરી શકીએ છીએ. આવું કંઈક હતું ઉર્જા સંરક્ષણનો. મીન્સ કે આપણે કોઈ ઉર્જાને ઉત્પન્ન નથી કરી શકતા અથવા તો એનો વિનાશ નથી કરી શકતા, ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ. અને નીચે બીજું લખેલું આવતું બીજા મુદ્દામાં કે ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. એનો મતલબ કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે ત્યારે ધારો કે એની અંદર 100 કિલો જૂલ ઉર્જા હશે દાખલા તરીકે, તો હાલની સ્થિતિમાં પણ 100 કિલો જૂલ જ હશે અને એની પછીની હવે આવનારી સ્થિતિમાં પણ 100 કિલો જૂલ જ રહેશે. નહીં કે તે 90 કિલો જૂલ થાય, નહીં કે 150, મીન્સ કે વધારો પણ નહીં થાય, એમાં ઘટાડો પણ નહીં થાય. હા, એના સ્વરૂપમાં ફેરફાર થઈ શકે. હવે કઈ રીતના, ધારો કે તમે વિન્ડ એનર્જી છે, પવન ઉર્જા, તો એનું પવનચક્કી દ્વારા તેનું વિન્ડ એનર્જીનું તમે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝેશન કરો છો. મીન્સ કે પવન વહે છે, પવન વાય છે, ફ્લો થાય છે, ત્યાં તમે વચ્ચે પવનચક્કી મૂકી. હવે પવનચક્કી શું કરશે? ફરશે. એ ફરશે એટલે એની નીચે ટર્બાઇન હશે, ટર્બાઇન ફરશે અને ટર્બાઇનથી આપણે એનું ઇલેક્ટ્રિક એનર્જીમાં ઉત્પન્ન કરી શકીએ છીએ. તો હવે તમે એમ કહેશો કે ધારો કે આપણે પવન ઉર્જા 100 કિલો જૂલ જેટલી લીધી, બરોબર છે, ને તમને છેલ્લે એનર્જી લોસ થઈને મળે છે 50 કિલો જૂલ ઇલેક્ટ્રિક ઉર્જા મળે છે. તો આપણા સ્ટેટમેન્ટ પ્રમાણે તેમ કીધું કે એ ઉત્પન્ન નથી થતી અથવા તો નાશ નથી થતો, તો બાકીની 50 કિલો જૂલ ઉર્જા ગઈ ક્યાં? તો એ ભાઈ એવું છે કે તમે પવનચક્કી ફરે છે, તો પવનચક્કી ફરશે તો એ પણ થોડીક ઉર્જાનું ઓબ્ઝર્વ કરશે, અને એ પવનચક્કી ફરશે એનો મતલબ એ ઉર્જાનું ઓબ્ઝર્વ કરશે અને તમે એને ટચ કરશો જે જગ્યાએ, તો ત્યાં તમને ગરમ લાગશે. મીન્સ કે તે ઉર્જાનું પવન ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં પણ રૂપાંતર થયું અને બાકીની વધેલી છે ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર થઈ ગયું.
આ તો ઉર્જા સંરક્ષણનો નિયમ. હવે તમે બલ્બ લગાડો છો, તો બલ્બ લગાડ્યો છો તો એ શું થશે? ઇલેક્ટ્રિક એનર્જીનું પ્રકાશ ઉર્જામાં તમે કન્વર્ઝેશન કર્યું, એટલે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પોસિબલ છે, પણ એનો કુલ જથ્થો, કુલ ક્વોન્ટિટી એની કેવી છે? કોન્સ્ટન્ટ છે. તો આ થઈ ગયું આપણું ઉર્જા સંરક્ષણનો નિયમ. હવે એવી જ રીતના સેમ છે આપણું માસ કન્વર્ઝેશનનો નિયમ. તો માસ કન્ઝર્વેશન શું કહે છે? કે દ્રવ્યનું સર્જન થઈ શકતું નથી અથવા દ્રવ્યનો વિનાશ થઈ શકતો નથી. માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તમે રૂપાંતર કરી શકો છો, અથવા અને દ્રવ્યનો કુલ જથ્થો અચળ છે. મીન્સ કે તમે કોઈ પણ પદાર્થ, કોઈ પણ તત્વ, કોઈ પણ વસ્તુ છે, તેનું દળ, જે વસ્તુ દળ ધરાવે છે, તો દળનું તમે વિનાશ નથી કરી શકતા, એનું ખાલી વિભાજન કરી શકો છો. ધારો કે તમારી પાસે 10 કિલોનો પથ્થર છે, તો તમે એને ટુકડા કરીને 5-5 કિલોના 2 બનાવી શકશો, 1-1 કિલોના 10 બનાવી શકશો, અથવા તો પાવડર કરી નાખશો, એનો ભૂકો કરી નાખશો. પણ છેલ્લે તમે ટોટલ એનું વજન માપશો તો એ 10 કિલોનું 10 કિલો જ રહેવાનું છે. એમાં કંઈ ઘટાડો નથી થવાનો, એમાં કંઈ વધારો થવાનો નથી. તો આ હતું કન્ઝર્વેશન ઓફ માસ. હવે આપણે સ્ટાર્ટ કરીએ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, વેગમાન સંરક્ષણનો નિયમ. હવે વેગમાન સંરક્ષણનો નિયમ પહેલા આપણે વેગમાન શું છે એ એકવાર ફરીથી જોઈ લઈએ. મોમેન્ટમ, તો મોમેન્ટમ આપણે આગળ જોયેલું હતું, તો એ એકવાર જોઈ લઈએ. આ થઈ ગયું ન્યૂટન સેકન્ડ લો ની અંદર મોમેન્ટમ આવેલું. હવે મોમેન્ટમ ન્યૂટન સેકન્ડ લો ની અંદર આવેલું, એની પહેલા આપણે જોયેલું કે મોમેન્ટમ એટલે શું. તો ધ મોમેન્ટમ ઓફ ધ બોડી ઇઝ ધ પ્રોડક્ટ ઓફ હિઝ માસ એન્ડ વેલોસિટી. હવે નામ છે તેવું કામ છે, વેગમાન, એટલે એની અંદર વેગ તો હોવાનો જ છે, અને એને આપણે આપી દઈએ દળ. તો વેગ કોઈ પણ પદાર્થની વેલોસિટી અને એના દળનો ગુણાકાર કરીએ ને આપણને જે ક્વોન્ટિટી મળે છે એ થઈ ગયું આપણું વેગમાન. વેગમાનને ઇંગ્લિશમાં કહેવાય છે મોમેન્ટમ. તો મોમેન્ટમની ડેફિનેશન થશે, ધ મોમેન્ટમ ઓફ અ બોડી ઇઝ ધ પ્રોડક્ટ ઓફ ઇટ્સ માસ એન્ડ અ વેલોસિટી. હવે એનો યુનિટ શું થશે? માસનો એન યુનિટ થશે કિલોગ્રામ, વેલોસિટીનો થશે મીટર પર સેકન્ડ, તો કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ. આ થઈ ગયો આપણું વેગમાન સંરક્ષણનો નિયમ. હવે વેગમાન સંરક્ષણનો નિયમ, તો આપણે, હું એમ કહું છું કે કોઈ પદાર્થનું વેગમાન 0 છે, કોઈ પદાર્થનું વેગમાન 0 છે, એનો મતલબ શું થશે? કે એના દળ અને વેગ બંનેનો ગુણાકાર કેવો થશે? 0. હવે તમે વિચારો કે કોઈ પણ પદાર્થનું દળ 0 હોવાનું? નહીં, નથી હોવાનું. જે વસ્તુ આપણને દેખાય છે એને કંઈક ને કંઈક તો વજન હશે જ ને. ગ્રામમાં હોય, મિલીગ્રામમાં હોય, કિલોગ્રામમાં હોય, પાઉન્ડમાં હોય, કિલો પાઉન્ડમાં હોય, કોઈક ને કોઈક વજન હોવાનું. મીન્સ કે કોઈ પદાર્થનો વેગમાન 0 છે, એનો મતલબ એનો વેગ 0 છે, અને એનો વેગ 0 છે મતલબ એ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. હવે તમને પૂછાયેલું હોય એમસીક્યુમાં, એવું પૂછાય કે કોઈ એક પદાર્થ રેસ્ટ છે, મીન્સ કે સ્થિર છે, તો એનું વેગમાન કેટલું? તો જવાબ શું આવશે? 0. કારણ કે વેગમાન 0 કઈ રીતના? એનો વેગ 0, એટલે વેગ 0 છે તો એનું વેગમાન 0 થશે. તો આ વાત થઈ વેગમાન સંરક્ષણની નિયમ, સોરી વેગમાન. હવે આવી જઈએ ફરીથી વેગમાન સંરક્ષણના નિયમ પર. હવે વેગમાન સંરક્ષણનો નિયમ, હવે સંરક્ષણ છે એટલે આનો મતલબ, આનો સ્ટેટમેન્ટ એવું કંઈક જ થશે કે વેગમાનનો વધારો થતો નથી, વેગમાનમાં ઘટાડો થતો નથી, એવું કંઈક જ હશે ને. વાંચીએ શું છે. ધ સમ ઓફ મોમેન્ટા ઓફ ટુ ઓબ્જેક્ટ બિફોર ધી કોલેઝન ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ મોમેન્ટા આફ્ટર ધી કોલેઝન provided there is no unbalanced force acting on them. આનો મતલબ એવું થયો
આ જોઈએ એની પહેલા જોઈ લઈએ કોલેજન. કોલાઇઝન એટલે શું? અથડામણ. હવે અથડામણ આવશે, કોઈ પણ બે વસ્તુની અથડામણ આવશે એટલે આપણી પાસે ન્યૂટનનો ત્રીજો નિયમ મગજમાં આવે કે જ્યારે કોઈ પણ બે પદાર્થ એકબીજા સાથે અથડાય તો શું થશે? આઘાત અને પ્રત્યાઘાત, એક્શન અને રિએક્શન, ઓપોઝિટ ડાયરેક્શન, સેમ વેલ્યુ. આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોય છે. આવો ન્યૂટનનો ત્રીજો નિયમ જોયેલો. કોઈ પણ પદાર્થની અથડામણ આવે ત્યારે ન્યૂટનનો ત્રીજો નિયમ આપણા મગજમાં આવી જવો જોઈએ. હવે કોઈ પણ પદાર્થ ઉપર ફોર્સ લાગે તો આપણે ન્યૂટનનો બીજો નિયમ, કારણ કે ફોર્સની સમજૂતી કોણ આપે છે? ન્યૂટનનો બીજો નિયમ, F = ma. અને ન્યૂટનનો પહેલો નિયમ શેની સમજૂતી આપે છે? તો ઇનર્શિયા, મીન્સ કે જડત્વ. તો સમમાં કે ગમે ત્યારે આ કોઈ પણ વસ્તુ અંદર દેખાય, ઇનર્શિયા છે કે ફોર્સ છે કે કોલેજન છે, તો આ ત્રણેય પ્રમાણે આપણને ન્યૂટનના પહેલા, બીજા, ત્રીજા નિયમ વિશે સમજૂતી, મીન્સ કે મગજમાં હાઇલાઇટ થઈ જવી જોઈએ કે આમાં આ નિયમનો ઉપયોગ થશે. હવે અહીંયા વસ્તુ છે કોલાઇઝન. કોલેજન એટલે શું થશે? અથડામણ. તો અથડામણમાં આમાં એવું કે છે આ લોકો કે જ્યારે તમે એક વસ્તુ સાથે બીજી વસ્તુ અથડાય છે અને પછી બંને વસ્તુ જોઈન્ટ થઈને એની રીતના આગળ ચાલી જાય છે, તો શરૂઆતના એનું મોમેન્ટમ જેટલું હશે બંને વસ્તુનું ઇન્ડિવિજ્યુઅલ, અને અથડામણ પછી બંને વસ્તુનું મોમેન્ટમ કેવું થવું જોઈએ? સેમ. એટલે એવું છે કે ધારો કે કોઈ પદાર્થ, હવે આમાં પાછું એક મેઇન વસ્તુ આ છે, there is a no unbalanced force acting on them. આ વસ્તુ ક્યારે પોસિબલ છે? કે જ્યારે એની ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી. હવે તમે બે વસ્તુને અથડામણ આપેલી છે અને અથડાવ્યા પછી એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લગાડતા નથી, મીન્સ કે બાહ્ય બળ નથી લગાડતા. એની રીતના જે બળ લાગે છે સિસ્ટમમાં એ ચાલશે, પણ કોઈ બાહ્ય બળ આવશે નહીં. તો આપણે પહેલાં આનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ, એકવાર યાદ રાખી લઈએ, કારણ કે આ તમને MCQમાં પૂછાય તો સ્ટેટમેન્ટમાં કેટલો ફરક હશે? એક સ્ટેટમેન્ટ તમારું આ હશે જે તમારો આન્સર થઈ જશે. બીજામાં શું હશે કે આ નો અનબેલેન્સ ફોર્સ છે ને એની જગ્યાએ આ નો નીકળી ગયું હશે ને એમ હશે કે અનબેલેન્સ ફોર્સ એક્ટિંગ ઓન ધેમ. પહેલાં તો આવડું આ, બીજું આ, ત્રીજું એમ આવશે કે બેલેન્સ ફોર્સ એક્ટિંગ ઓન ધેમ, અને ચોથું એમ આવશે કે કોઈ પણ હોઈ શકે. એટલે તમારે યાદ તો ખાલી ટૂંકમાં આટલું જ રાખવાનું છે. The sum of momenta of two objects before collision is equal to the sum of momenta after collision provided there is no unbalanced force acting on them. મીન્સ કે મોમેન્ટા એટલે તો મોમેન્ટમ લઈ લેવાનું છે અહીંયા, વેગમાન. કે કોઈ પણ બે પદાર્થનું અથડામણ પહેલાંનું વેગમાન અને અથડામણ પછીનું વેગમાનનો સરવાળો કેવો હોય છે? બરાબર હોય છે, ઇક્વલ હોય છે. ક્યારે? કે જ્યારે એના ઉપર કોઈ બાહ્ય અનબેલેન્સ ફોર્સ લાગતું નથી ત્યારે. હવે એક્ઝામ્પલ દ્વારા જોવી તો અહીંયા શું છે? If two ball A and B masses are MA અને MB are traveling in the straight line. આ એક પદાર્થ A છે, આ બીજો પદાર્થ B છે. બંનેનું માસ કયું છે? આનું MA, આનું MB, અને આ બંને સીધી રેખામાં ગતિ કરે છે. આનો રેખાનો સીધી ગતિ કરે છે, મીન્સ કે એની પાસે વેગ હોવાનું. તો આનો વેગ u1 છે, આનો વેગ ub છે, સોરી ua અને ub. તો અને બંને એકબીજાથી દૂર રહીને ગતિ કરે છે. તો આ આખી એક સિસ્ટમ થઈ ગઈ. તો એક સિસ્ટમની અંદર શું આવ્યા? બે પદાર્થ આવ્યા, MA અને MB દળ છે, UA અને UB એના વેગ છે, અને પદાર્થના નામ છે A અને B. આ કઈ સ્થિતિ થઈ? અથડામણ પહેલાની સ્થિતિ. પછી અથડાઈ જશે વચ્ચે. તો અથડામણ પહેલાની સ્થિતિ છે, અથડામણ પહેલાની સ્થિતિ છે, તો એનું ટોટલ વેગમાન શું થશે? સિસ્ટમનું કહું છું, આખું પર્ટિક્યુલર એક વસ્તુનું નથી કહેતો. તો આખા સિસ્ટમનું વેગમાન શું થશે? MA UA, કારણ કે વેગમાન એટલે દળ મલ્ટીપ્લાય બાય વેગ.
તો આનું શું થશે? એ પદાર્થનું MA અને UA, બી પદાર્થનું શું થશે? MB અને UB. સમજાય છે અહીંયા સુધી? આ બે અલગ અલગ પદાર્થનું. હવે હું આખી સિસ્ટમની વાત કરું તો શું થશે? એ નું વેગમાન પ્લસ બી નું વેગમાન. તો એ નું વેગમાન શું છે? MAUA પ્લસ MBUB. ખ્યાલ આવી ગયો? આ સિસ્ટમનું વેગમાન છે. હવે અહીંથી the two ball will be collide with each other. હવે બંને બોલ ભટકાણા એકબીજાની સાથે. During the collision at a time t, ball A exert a force FAB on a ball B and ball B exert a force on a BA. એટલે શું થયું? હવે બંને બોલ એકબીજા સાથે અથડાણા. હવે એકબીજા સાથે અથડાણા, કોલાઇઝન થયો એટલે આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ ધ્યાનમાં લેવાનો કે બે પદાર્થ એકબીજા સાથે અથડાણા તો બંને પદાર્થ એકબીજા પદાર્થ ઉપર ફોર્સ લગાડશે અને ફોર્સ કેવા હશે? સમાન મૂલ્યના હશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. તો હવે અહીંયા આ બે બોલ અથડાણા છે તો અથડાઈને શું થશે? આ એ બોલ છે એ બી ઉપર ફોર્સ લગાડશે અને બી બોલ છે એ એ ઉપર ફોર્સ લગાડશે. તો FAB, તો FAB શું છે કે એ બોલે બી ઉપર લગાડેલું ફોર્સ એને કહેવાશે FAB. અને FBA, તો FBA શું છે કે બી બોલે એ ઉપર લગાડેલો ફોર્સ. અહીંયા સુધી સમજ પડી ગઈ? હવે શું થાય છે? આ બે અથડાઈને ફરીથી પોતપોતાની રીતે ગતિ કરવા માંડે છે. તો હવે બંને ફોર્સ, બંને બોલ અથડાયા તો અથડાઈને ફરીથી એના વેગમાં કંઈક ફેરફાર થયો હશે, બંને વચ્ચે ટક્કર થઈ તો પછી એનો વેગ થઈ ગયો VA અને VB. સમજાય છે શું કહું છું તે? VA અને VB. દળ તો એનું એ જ રહેવાનું છે, MA અને MB. તો હવે એનું મોમેન્ટમ કેટલું થયું? શરૂઆતનું કેટલું હતું સિસ્ટમનું? MAUA પ્લસ MBUB. અને અથડામણ પછી કયું થઈ જશે? MAVA પ્લસ MBVB. ને આપણું મોમેન્ટમ કન્ઝર્વેશનનો લો શું કહે છે કે અથડામણ પહેલા અને અથડામણ પછી મોમેન્ટમ સરખું હોય છે. તો હું આવી રીતના કહી શકું MAUA પ્લસ MBUB ઇઝ ઇક્વલ ટુ MAVA પ્લસ MBVB. અહીંયા સુધીનું હું કહી શકું? હા, તો આટલું સાચું છે કારણ કે મોમેન્ટ ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ એમ કે છે. તો હવે આપણને આમાંથી કોઈ પણ ત્રણ વેલ્યુ ખબર હોય તો ચોથી વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો મળી જાય. ધારો કે હું એમ કહું કે બંનેના દળ 2 કિલોગ્રામ છે, એકના 2 છે, એકનું 3 કિલોગ્રામ છે. ઇનિશિયલ એનું વેલોસિટી છે એ 3 છે અને 4 મીટર પર સેકન્ડ છે. અથડામણ પછી એ બોલની વેલોસિટી 3 મીટર પર સેકન્ડ થાય છે. તો બી બોલની વેલોસિટી તમે ગોતો. તો આપણે ફોર્મ્યુલા શું મૂકવાનું? MAUA પ્લસ MBUB ઇઝ ઇક્વલ ટુ MAVA પ્લસ MBVB. થશે આવું? હવે આપણી પાસે MA ની વેલ્યુ છે, MB ની વેલ્યુ છે, UA ની વેલ્યુ છે, UB ની વેલ્યુ છે અને VA ની વેલ્યુ છે. તો આપણને VB મળી જાય ફોર્મ્યુલા ઉપરથી. તો બસ આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ વસ્તુ છે આપણું કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. તો કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુ છે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમમાં. ટોટલ ફિઝિક્સની અંદર 3 જ વસ્તુ મેન છે કન્ઝર્વેશન માટે: કન્ઝર્વેશન ઓફ એનર્જી, કન્ઝર્વેશન ઓફ માસ અને કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. અને એના ઉપરથી બધા અલગ અલગ નિયમો હોય છે. તો આટલું આપણું ચેપ્ટર આજે અહીંયા પૂરું થાય છે. હવે આ ચેપ્ટર આપણું પતી ગયું. એકવાર ફાસ્ટ રિવિઝન મારી લઈએ. અને આઈ થિંક હું એમ જ અત્યારે એવું છે મારા મગજમાં કે આ આપણો અત્યારે હવે દિવાળી પહેલાંનો લાસ્ટ લેક્ચર હશે. એટલે નવું ચેપ્ટર આપણે દિવાળી પછીથી સ્ટાર્ટ કરશું. અત્યારે થોડોક સમય બચી જાય છે પણ નવું ચેપ્ટર આપણે દિવાળી પછી સ્ટાર્ટ કરશું. અત્યારે આપણે આખું આ ચેપ્ટરનું રિવિઝન મારી લઈએ. તો રિવિઝનમાં તો એમ છે કે શરૂઆત કરી હતી આપણે લો ઓફ મોશન, મીન્સ કે ગતિના નિયમો. આની પહેલાંનું આપણું ચેપ્ટર હતું કયું હતું?
ગતિના સમીકરણો આપણે એની અંદર જોયેલા, મીન્સ કે મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન, તો સ્ટ્રેટ લાઇન મોશન માટે જવાબદાર વસ્તુઓ કઈ, તો એ વસ્તુ આપણે આમાં જ શીખ્યા કે ભાઈ કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવો હોય અથવા તો ગતિવાળા પદાર્થને સ્ટોપ કરવો હોય અથવા તો કોઈ પણ પદાર્થની ગતિમાં વધારો ઘટાડો કરવો હોય તો એના માટે આપણે એને કંઈક બાહ્ય ફોર્સ આપવું પડે, ફોર્સ. તો આપણે આમાં સૌથી પહેલા વાત કરેલી હતી ફોર્સની. તો ફોર્સ એટલે શું છે? હમણાં મેં તમને વાત કરી છે કે ગતિમાન પદાર્થને સ્થિર કરવો હોય, સ્થિર પદાર્થને ગતિમાં લાવવો હોય, ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર કરવો હોય અથવા તો એના શેપમાં ફેરફાર કરવો હોય અથવા તો એના ડાયરેક્શનમાં ફેરફાર કરવો હોય, તો આપણે એના ઉપર જે કંઈ પણ બાહ્ય બળ લગાડીએ છીએ એટલે એ આપણું બળ થઈ ગયું. હવે બળને લીધે કયા કયા ઇફેક્ટ થાય, તો આપણે એ જ જોયું કે સ્થિર પદાર્થ હોય તે ગતિમાં આવી શકે, પહેલો ફોટો. ગતિમાન પદાર્થ સ્થિર થઈ શકે, ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર થઈ શકે, ગતિમાન પદાર્થનો ડાયરેક્શન બદલી શકે અને એનો પદાર્થનો શેપ બદલી શકે. આ છે ફોર્સની ઇફેક્ટ. પછી આપણે ફોર્સના ટાઈપ જોયેલા. કયા કયા ટાઈપના આપણે ફોર્સ જોયેલા? ગ્રેવિટેશનલ, ઇલેક્ટ્રિસિટી, મેગ્નેટિઝમ અને ફ્રિક્શન. ફ્રિક્શન તો બાય ડિફોલ્ટ ફોર્સ બધામાં હોય જ. પહેલા ગ્રેવિટી ફોર્સ, તો ગ્રેવિટી ફોર્સ બે પદાર્થ વચ્ચે લાગે. ઇલેક્ટ્રિકલ ફોર્સ, તો ઇલેક્ટ્રિકલ ફોર્સ બે આયનો વચ્ચે લાગે, ઇલેક્ટ્રોન વચ્ચે લાગે. મેગ્નેટિઝમ ફોર્સ તો મેગ્નેટ વચ્ચે અથવા તો મેગ્નેટ અને લોખંડ વચ્ચે લાગે. અને ફ્રિક્શન ફોર્સ કે કોઈ પણ પદાર્થ ગતિ કરતું હોય તો એની અપોઝિટ ડાયરેક્શનમાં એક બળ લાગે, અવરોધ કરતું બળ, તો એ થઈ ગયું આપણું ફ્રિક્શન ફોર્સ. પછી સિસ્ટમ ફોર્સની જોઈ હતી, બેલેન્સ ફોર્સ અને અનબેલેન્સ ફોર્સ. બેલેન્સ ફોર્સ એટલે પરસ્પર વિરુદ્ધ દિશાના ફોર્સ પણ મૂલ્ય કેવા હોય? સમાન. અને અનબેલેન્સ ફોર્સમાં શું હોય કે પરસ્પર વિરુદ્ધ દિશામાં તો હોય પણ બંનેના મૂલ્યો સમાન હોતા નથી. હવે બેલેન્સ ફોર્સ હશે તે પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારની બાહ્ય અસર કરશે નહીં. જ્યારે અનબેલેન્સ ફોર્સ લગાડશો કોઈ પણ પદાર્થ ઉપર તો કંઈક અસર જોવા મળશે. હવે અસરમાં તો કોઈ પણ હોઈ શકે, આગળની જે આપણે 5 જોઈ તે અનબેલેન્સ ફોર્સ લગાડવી ત્યારે. પછી ફ્રિક્શન ફોર્સની વાત કરી હતી કે આપણે કોઈ પણ પદાર્થને ગતિમાં મૂકીએ કોઈ પણ સરફેસ પર તો અમુક સમય પછી તે સ્થિર થઈ જાય છે. તો આપણે તો એની ઉપર કોઈ પદાર્થનો ફોર્સ તો લગાડ્યો નથી કોઈ પ્રકારનો, તો સ્થિર શું કામ થાય છે? તો સરફેસની વચ્ચે અને આપણા પદાર્થની વચ્ચે એક ફ્રિક્શન ફોર્સ ઊભો થાય છે. અને ફ્રિક્શન ફોર્સ શું હોય? અપોઝિટ ડાયરેક્શનનું હોય અને તે ધીમે ધીમે અટકાવી દે છે. પછી આપણે ગેલેલિયોનો એક્સપેરિમેન્ટ જોયેલો કે રોલિંગ સરફેસ ઉપરથી કોઈ બોલને આપણે મોશન કરાવવામાં આવે તો તે જેટલી હાઈટ છે એટલી હાઈટ અચીવ કરવાનો એનો ગુણધર્મ ધરાવે છે. એને કોઈ સ્લોપના એંગલ ઉપર આધાર છે નહીં. ધારો કે તમે એને 5 મીટરની હાઈટ પરથી રોલિંગ સરફેસ ઉપર ગતિ કરાવો છો તો તે જ્યાં સુધી 5 મીટરની હાઈટ નહીં પકડે ત્યાં સુધી એની ગતિ ચાલુ રાખશે. પણ આની અંદર આપણે ફ્રિક્શન ફોર્સ આપણે ધ્યાનમાં લીધો નહોતો. જો વસ્તુ ઉપર ફ્રિક્શન ફોર્સ હશે તો એ એની ગતિમાં થોડોક ધીમો પડી જશે. પછી ન્યૂટનના 3 લો જોયેલા હતા આપણે આની અંદર. તો ફર્સ્ટ લો, સેકન્ડ લો અને થર્ડ લો. તો ફર્સ્ટ લો એટલે ઇનર્શિયા, સેકન્ડ લો એટલે ફોર્સ અને થર્ડ લો એટલે રિએક્શન, એક્શન રિએક્શન. ફર્સ્ટ લો ની અંદર આપણે ઇનર્શિયા મીન્સ કે જડત્વ. તો જડત્વ એટલે શું કે જે પદાર્થ જે સ્થિતિમાં હોય તે જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવે છે. ગતિમાં હોય તો ગતિમાં જાળવી રાખે, સ્થિર હોય તો સ્થિર જાળવી રાખે. આ વસ્તુ થઈ ગઈ જડત્વનો. જ્યાં સુધી એના ઉપર બાહ્ય ફોર્સ લગાડવી નહીં ત્યાં સુધી તે જે પરિસ્થિતિમાં હોય તે પરિસ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. એનો આપણે એક્ઝામ્પલ જોયેલું. પછી બીજો ફોર્સ હતો આપણો ઇનર્શિયા અને માસ વાળો. તો ઇનર્શિયા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ માસ. મીન્સ કે જેનું દળ વધારે હશે એનું જડત્વ કેવું હશે? વધારે. મીન્સ કે એ એની પરિસ્થિતિ જાળવવા માટે વધારે તાકાત લગાડશે. મીન્સ કે આપણે એના પરિસ્થિતિ અથવા તો એના શેપમાં કોઈ ફેરફાર કરવો હશે વધારે દળવાળા પદાર્થમાં તો એમાં લાગશે આપણને વધારે બળની જરૂર. મીન્સ કે F proportional to M proportional to inertia.
ઇનર્શિયાને આપણે આઈ વડે દર્શાવીએ છીએ. પછી છે આપણું મોમેન્ટમ. તો મોમેન્ટમ હમણાં જ જોઈ ગયા. મોમેન્ટમ p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v. માસ અને વેલોસિટીના પ્રોડક્ટને આપણે જે તે પદાર્થનું મોમેન્ટમ કહીએ છીએ. અને મોમેન્ટમ 0 હોય તો એનો મતલબ તે પદાર્થ આપણો રેસ્ટ છે, મીન્સ કે સ્થિર છે. સેકન્ડ લો F ઇઝ ઇક્વલ ટુ ma. હવે F ઇઝ ઇક્વલ ટુ ma નું આપણે સાબિતી કરેલી. તો F ઇઝ ઇક્વલ ટુ ma ની સાબિતી બીજું ફોર્સ શું થાય કે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ. આવું આપણે જોયેલું હતું અને આપણે એની સાબિતી કરેલી હતી કે પદાર્થના વેગમાનમાં ફેરફાર થતો સમય દર, વેગમાનમાં થતા ફેરફારના સમય દરને આપણે બળ કહીએ છીએ. એ આપણે સાબિત કરેલું હતું આ લેક્ચરમાં, સોરી આ ચેપ્ટરની અંદર. હવે કઈ રીતના કે કોઈ પણ પદાર્થ છે એની ઇનિશિયલ વેલોસિટી u1 છે, બીજી વેલોસિટી બદલીને v થઈ ગઈ, સોરી u છે ને બીજાની v થઈ ગઈ. તો એની અંદર પહેલું વેગમાન થયું થશે p1 ઇઝ ઇક્વલ ટુ mu, બીજું p2 ઇઝ ઇક્વલ ટુ mv. હવે વેગમાનમાં થતો ફેરફાર મીન્સ કે p2 માઇનસ p1 ઇઝ ઇક્વલ ટુ mv માઇનસ mu. m તો કોન્સ્ટન્ટ એટલે બહાર આવી જાય એટલે m p માઇનસ u. હવે વેગમાનમાં થતો ફેરફારનો સમય દર એટલે બંને વડે t વડે આપણે ડિવિઝન કરવું પડશે ટાઈમ વડે. તો શું થશે p2 માઇનસ p1 ડિવાઇડેડ બાય t ઇઝ ઇક્વલ ટુ m v માઇનસ u ડિવાઇડેડ બાય t. હવે v માઇનસ u ડિવાઇડેડ બાય t એને આપણે કહીએ વેગમાં થતો ફેરફારનો સમય દર. હવે વેગમાં થતો ફેરફારનો સમય દર એટલે આપણું પ્રવેગ હતો. પ્રવેગને આપણે એસેલરેશન એ વડે દર્શાવતા. તો p2 માઇનસ p1 ઇઝ બાય t ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. હવે m ઇન્ટુ a એ તો આપણને ન્યૂટને ફોર્સ કીધું હતું. તો આવી રીતના લખી શકીએ p2 minus p1 upon t is equal to ma is equal to f. That is ma is equal to f is equal to p2 minus p1 into t. તો ડાયરેક્ટ આપણે લખી શકીએ f is equal to p2 minus p1 divided by t. હવે p2 minus p1 divided by t is equal to f. તો પેલું ટર્મ છે એને આપણે શું કીધું વેગમાનમાં થતા ફેરફારનો સમય દર ઇઝ ઇક્વલ ટુ આપણને ફોર્સ મળતું હતું અને ફોર્સનું એકમ થશે ન્યૂટન. હવે ન્યૂટનનો થર્ડ લો કે એવરી એક્શન ધેર ઇઝ એન ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. જે હમણાં આપણે કોલેજન વાળા જોયા અને આના આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયેલા હતા કે પંખી ઉડી શકે છે, માછલી છે તે તરે છે, આપણે સ્વિમિંગ કરીએ છીએ ત્યારે. પછી આનું એનું સાબિતી કરેલી આપણે સ્પ્રિંગ બેલેન્સ વડે. તો આ બધું હતું ન્યૂટનના ત્રીજો નિયમ. અને લાસ્ટમાં આપણે જોઈએ અત્યારે વેગમાન સંરક્ષણનો નિયમ. તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. તો આ ચેપ્ટર માટે તમારો બધાનો આભાર. તમને બધાને દિવાળીઓની શુભકામના. અને હવે આપણે લગભગ દિવાળી પછી મળશું એવું મને લાગે છે, કારણ કે આપણો લાસ્ટ લેક્ચર હોઈ શકે દિવાળી પહેલાંનો. તો ત્યાં સુધી તમને લોકોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી અને હેપી ન્યૂ યર.